બીઝેડ સ્કેમમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને 10 દિવસમાં જીપીઆઈડી કોર્ટમાં 5 કરોડ રૂપિયા જમા કરાવવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે। મહત્વનું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસની ભાગીદારી પેઢી બનાવી હતી। આરબીઆઈની મંજૂરી વગર જ તે પેઢી ચલાવતો હતો, જે એજન્ટોના મારફતે રાજ્યભરમાં કાર્યરત હતી। ભૂપેન્દ્ર ઝાલાએ વધુ વ્યાજની લાલચે 11,800થી વધુ રોકાણકારો પાસેથી 422 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું। એક આંકડા મુજબ રોકાણકારોને હજુ 172 કરોડ ચૂકવવાના બાકી છે। જીપીઆઈડી એક્ટ મુજબ આરોપીની 54 કરોડની પ્રોપર્ટી જપ્ત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આરોપી 5 કરોડ ડિપોઝિટ ભરવા તૈયાર છે। આ કેસમાં વધુ સુનાવણી 21 ઓગસ્ટે થશે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર છે। પાર્થ, બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાને 10 દિવસમાં જીપીઆઈડી કોર્ટમાં 5 કરોડ રૂપિયા જમા કરાવવા માટેનો આદેશ કરાયો છે। આ મુદ્દે શું અપડેટ? જી વત્સલ, છેલ્લા કેટલાક સમયથી ભૂપેન્દ્ર ઝાલા બાબતનો કેસ નામદાર કોર્ટમાં ચાલી રહ્યો છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો બીઝેડ કૌભાંડમાં આરોપીઓની 54 કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાને 5 કરોડ રૂપિયા જમા કરાવવાનો પણ આદેશ નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો આજે 5 કરોડ રૂપિયાની રકમ છે તે 10 દિવસની અંદર જીપીઆઈડી કોર્ટમાં જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ કેસની વધુ સુનાવણી 21 ઓગસ્ટના રોજ યોજાશે। મહત્વની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર ઝાલાએ હજારો રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું। કોઈ પણ પરવાનગી લીધી નથી, પોન્ઝી સ્કીમ શરૂ કરાવી હતી। સાથે જ કરોડો રૂપિયા લઈ લેવાનો પણ આરોપો રોકાણકારોએ ભૂપેન્દ્ર ઝાલા ઉપર લગાવ્યો હતો અને સમગ્ર મામલો છે તે હાઈકોર્ટ પહોંચ્યો છે। ત્યારે હાઈકોર્ટે હવે 5 કરોડ રૂપિયા જમા કરાવવાની સાથે સંપત્તિ જપ્ત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। બિલકુલ, પાર્થ, માહિતી બદલ આભાર।